શ્રી ગોવર્ધન નાથ કી જય। ભોરે ભોરે કાન તું મેરો કહ્યો માન। સુંદર પદ છે। વસંતનું આગમન થયું છે। શ્રી ઠાકોરજી ગોપીને બોલાવે છે। રસ્તા પર ગોપી જ્યારે મળે છે ને તો ઠાકોરજીનો હાથ પકડી લે છે અને કહે છે, ચલ રે ગોપી કુંજની કુંજમાં। ત્યારે ગોપી એટલો સુંદર જવાબ આપે છે કે ભોરે ભોરે કાન તું મેરો કહ્યો માન। અરે ભોલું ભાલી કેવી સુરત કરી હશે શ્રી ઠાકોરજીએ, કેવું વદન કમલ બનાવ્યું હશે, કેવી ભાવભંગીમાં કરી હશે, કેવું ભોળા લાગતા હશે પ્રભુ। ભોળપણનું પોતાના વદન કમલ ઉપર છાયા લાવી અને ગોપીને આવવાનું કે છે તો ગોપી કે છે કે ભોલા ભાલા કાન હે શ્યામ સુંદર તું મેરો કહ્યો માન। તું મારું સાંભળ, હું તને કહું છું એ સાંભળ, તું મારું કહ્યું માન પ્રભુ। હાથ મેં ગોભાન મેં આપ ચલી આऊंगी। દિવસનો સમય છે, તડકો છે, તો ગોપી કહી રહી છે કે આથ મેં ગોભાન, ભાન ભાનુ સૂર્ય, જ્યારે આથ મેં ગોભાન સૂર્ય આથમશે, સાંજ ખીલશે, અંધારું થશે, મેં આપ ચલી આऊंगी। હે શ્યામ સુંદર હું અપને આપ ચલી આવીશ। ભક્ત પણ શ્રી ઠાકોરજી વગર રહી શકતું નથી અને શ્રી ઠાકોરજી પણ ભક્ત વગર રહી શકતા નથી। વેદની ઋચાઓ વેદ વગર રહી શકતી નથી અને વેદ વેદની ઋચાઓ વગર રહી નથી શકતા। એટલે ગોપી કહે છે કે મેં આપ ચલી આऊंगी જબ હાથ મેં ગોભાન। तुम तो चतुर नर छांड दे हमारो कर, तुमको तो ना ही डर मैं लाजन मर जाऊंगी। आय हाय हाय हाय। ગોપી કે છે પ્રભુ માનતા નથી, પ્રભુ જીદ કરે છે। કૃષ્ણ છે નટખટ છલ્લીઓ, ગિરિધારી મોહન, તુમ તો ચતુર નર। એક પ્રભુ જીદ કરે છે, હઠ પકડીને બેઠા છે, હાથ પકડી રાખ્યો છે ગોપીનો। એટલે ગોપી ઝટકો મારે છે હાથનો અને કહે છે તુમ તો ચતુર નર, અરે આપ તો ચતુર શિરોમણી છો, આપ તો સમજો છો બધું, આપ તો બહુ ડાયા છો પ્રભુ, આપ તો હોશિયાર છો। તુમ તો ચતુર નર છાંડ દે હમારો કર, છાંડ દે એટલે છોડી દે, હમારો એટલે મારો। ગોપી કહે છે કે મારો હાથ છોડી દે। તુમકો તો નાહી ડર, તને તો કઈ લાજ શરમ ડર દુનિયાથી જોવે છે કઈ છે નહીં, તને કોઈનો ડર નથી। તમે તો યશોદોત્સંગ લાલિત છો, નંદ નંદન રાજા છો, તને તો કોઈ લાજ શરમ છે નહીં। તુમ તો નાહી ડર મેં લાજન મર જાઉંગી, અરે મને શર્મ આવે છે લોકોની નજરથી, મારો હાથ છોડી દે। એવું ગોપી કાલાવાલા કરે છે। तुमको तो चाहिए भोग, भोग को नाही संजोग। હવે કૃષ્ણ તો ભોગી ભ્રમર ભૂપાલ, એને શ્રી ગોપીના પ્રેમનો ભોગ કરવો છે। તુમકો તો ચાહીએ ભોગ, ગોપી કે છે કે તને ભોગ જોઈએ છે, ભોગ કો નાહી સંજોગ, પણ શ્યામ સુંદર સમજી લો અત્યારે એ વેળા નથી, એ સંજોગ નથી। ભોગ કો નાહી સંજોગ કે અત્યારે એ કોઈ સમય સંજોગ નથી। દેખેંગે નગર લોક, દિવસ છે, સૂર્ય ઉપર ચડેલો છે, બધાની આવક જાવક છે, તો દેખેંગે નગર લોક, આ નગરના લોકો જોશે મારી શરમની લાજ, મર જાઉંગી મેં લાજન મર જાઉંગી। સંજોગ દેખેંગે નગર લોક અબ ન આऊंगी, અત્યારે નહીં આવું, અત્યારે તારા સાથે ગોષ્ઠી પ્રણય ગોષ્ઠી નહીં કરું, અત્યારે તારા સાથે વાત નહીં કરું, અત્યારે તારી નિકટ નહીં બેસું, આ સમય નથી, આ સંજોગ નથી। ઠાકોરજી પ્રભુ શ્યામ સુંદર હે ગોપીજન વલ્લભ, આપ હઠ છોડી દો, અબ ન આऊंगी। રસિક કે સ્વામી શ્યામ ધરંગી તુમ્હારો ધ્યાન। રસિક કે સ્વામી, રસિકની છાપ છે શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ ની છાપ છે। રસિક કે સ્વામી તો હરિરાયજીના પ્રભુ શ્રી ઠાકોરજી શ્રીજી બાવા શ્યામ, ધરંગી તુમ્હારો ધ્યાન, તો પ્રભુ કહે છે તો ત્યાં સુધી શું કરીશ,
સાંજ પડે તું આવીશ, અત્યારે બપોર થયો છે, તું તો કહેતી હતી કે હું તમારા વગર એક ક્ષણ પણ રહી નથી શકતી, તો તું શું કરીશ? તો ગોપી ચતુર જવાબ આપે છે કે ઋષિકેશ સ્વામી શ્યામ ધરંગી તમારો ધ્યાન, ત્યાં સુધી હું તમારી લીલાને યાદ કરીશ, તમારું નામ જપ કરીશ, તમારું રટણ કરીશ, તમને યાદ કરીશ, તમારું ધ્યાન ધરીશ. આંખ બંધ કરીશ તો તમે, આંખ ખોલશો તો તમે, કામ કરીશ તો તમે, સુઈશ તો તમે. પ્રભુ હું તમને 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 અને માત્ર તમને યાદ કરીને સમય વિતાવીશ, જ્યાં સુધી આપણું મિલનનો સમય નહીં આવે. ઋષિકેશ સ્વામી શ્યામ ધરુંગી તુમારો ધ્યાન, અબ આયો વસંત. હવે વસંત આવ્યો છે, હું મારી વાતમાંથી મુખરીશ નહીં. શ્યામ સુંદર, હું મારી વાતમાંથી મુખરીશ નહીં. અબ આયો વસંત, મેં તુમકો રીઝાઉંગી. અને હવે જો તમે મારા જવાથી નારાજ પણ થઈ જશો ને શ્યામ સુંદર, હું તમારું ધ્યાન ધરીશ અને વસંતમાં હું તમને રીઝાવીશ. હું તમને ત્યાં સુધી રીઝાવીશ કે જ્યાં સુધી તમે માની નહીં જાઓ. આહાહા, શું ગોષ્ઠી છે, શું હઠ છે, શું વાત છે. હમણાં નહીં આવું, સાંજ પડે આવીશ. ભોરે ભોરે કાન તું મેરો કહ્યો માન. હાય હાય, વારી જાઉં ભલી હારી જાઉં. શ્રી ગોવર્ધન નાથ કી જય.